રાધે રાધે। તો હાલો આજે આપણે બનાવશું સોજીના અને બેસનના લોટના ચીલા। તો 1.5 વાટકી જેવી આપણે સોજી લીધી છે અને 1/2 વાટકી જેવો બેસનનો લોટ। હવે એને આપણે બે ચમચા દહીં રાખશું અને એમાં ધાણા, મેથી અને ડુંગળી ક્રશ કરીને અને આને 10 મિનિટ પલાળી અને ઢાંકીને રાખી દેવાનો। પછી બધા મસાલા મિક્સ કરીને પછી આપણે બનાવશું। હવે આમાં આપણે થોડુંક પાણી રાખશું, થોડુંક તેલ રાખશું અને મિક્સ કરીને હાલો તો આપણે મિક્સ થઈ ગયું છે, એને આપણે ઢાંકીને થોડીક વાર સેટ થવા દેશું। ગેસ ઢાંકીને મૂકી દેશું। તો આપણે આમાં ધાણા અને મેથી સુધારી લીધા છે અને આપણે ડુંગળી આમાં ક્રશ કરી લઈશું। ડુંગળી ક્રશ થઈ ગઈ છે, હવે આપણે એમાં ડીશમાં કાઢી લેશું। હાલો તો આ સોજીને આપણે સેટ થઈ ગયું છે બરાબર અને ધાણા અને મેથી ધોઈને અંદર રાખી દેશું। અને આ ડુંગળી છે, ડુંગળીને અંદર રાખી દેશું। એમાં મીઠું રાખશું, મરચાં, હળદર અને આ ધાણા અને હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। ગેસ ચાલુ કરશું, એમાં આપણે તવી મૂકી દઈએ, આમાં તેલ રાખશું થોડુંક આપણે, એમાં થોડીક રાઈ રાખશું, થોડાક વ્હાઈટ તલ રાખશું, આવી રીતે આપણે પાથરી લેશું। હાલો તો આપણે એક સાઈડ પલટાવી દીધા છે, હાલો તો આપણે એક આ તૈયાર થઈ ગયો છે। આપણે ને બીજો પણ
એવી રીતે બનાવી લેશું આપણે. હાલો તો આપણે બીજો પણ એવી જ રીતે બની ગયો. હાલો તો આપણે ચીલા બની ગયા છે. એના ભેગી લીલી ચટણી, લાલ ચટણી અને દહીં. તો ચાલો જમવા બધાય.